ધાંગધ્રા હળવદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સોલડી બાયપાસ પાસે બે ટ્રક અને બોલેરો પિકઅપ અથડાતા ટ્રાફિક જામ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે પર આજે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। સોલડી બાયપાસ નજીક બે ટ્રક અને એક બોલેરો પિકઅપ વાહન અકસ્માતગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી। વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા સોલડી બાયપાસ અને સર જાડેજા વિસ્તાર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર બે ટ્રક અને એક બોલેરો પિકઅપ વાહન અકસ્માતગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા। અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ હાઈવે વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। પોલીસે ટ્રાફિકને સુચારુ બનાવવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની સાઈડ પર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। હાલમાં અકસ્માત કેવી રીતે સર્જાયો છે અને તેનું પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી। જો કે અકસ્માતના કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા।